ગુજરાત નોલેજ. ગુજરાતના ઉદ્ઘાટક રવિશંકર મહારાજ. પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ. ગુજરાત વિધાનસભાની બેઠક 182. ગુજરાત લોકસભામાં બેઠકો 26. ગુજરાતની રાજ્યસભામાં બેઠકો 11. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ. લોથલનો જિલ્લો અમદાવાદ, તાલુકો ધોળકા. ધોળાવીરાનો જિલ્લો કચ્છ, તાલુકો ભચાઉ. દ્વારવતી તરીકે જાણીતું શહેર દ્વારકા. યાત્રાસ્થળી ભાલકાતીર્થ. જાણીતા સ્થળો ગીર સોમનાથ, પ્રભાસ પાટણ, સ્માર્ટ અશોક, રુદ્રદામા, સ્કંદગુપ્તના શિલાલેખ ગિરનાર. સમ્રાટ અશોકનો શિલાલેખ સૌપ્રથમ ઉકેલનાર જેમ્સ પ્રિન્સ. વલ્લભી વિદ્યાપીઠના સ્થાપક ધરસેન. સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી ભગવાનલાલ ઇન્દ્રજીત. ગુપ્તકાળમાંથી મિત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટ્ટ. ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડા. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમ. કર્ણાવતી નગરના સ્થાપક કર્ણદેવ સોલંકી. પાટણમાં રાણીની વાવનું નિર્માણ કરાવનાર રાણી ઉદયમતી. ભીમદેવ પ્રથમના પત્ની. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુર. ગુજરાતનો અશોક કુમાર. વાઘેલા વંશના સ્થાપક વિશળદેવ વાઘેલા. છેલ્લો હિન્દુ અને રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા. રાયકરણ. ભવાઈના વેશના પિતા અસાઈ ઠાકર. ભવાઈમાં સૌથી જૂનો વેશ રામદેવપીરનો વેશ. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો આલમ ખાન. અમદાવાદના સ્થાપક નાસરુદ્દીન અહમદ શાહ. 26 ફેબ્રુઆરી 1411. અહમદનગર હાલનું હિંમતનગર વસાવનાર નાસરુદ્દીન અહમદ શાહ. હૌજે કુતુબ કાંકરિયા તળાવની રચના કરાવનાર કુતુબુદ્દીન અહમદ શાહ. ગુજરાતનો અકબર મહંમદ બેગડો. ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર મહંમદ બેગડો. સંત સુલતાન તરીકે ઓળખ મુઝફ્ફર શાહ બીજો. કુરાનની નકલ કરવાનો શોખ મુઝફ્ફર શાહ બીજો. ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર અકબર 1572 થી 1573. ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબો મિજાજ અજી કોક. અમદાવાદને ધોળિયું શહેર કરનાર જહાંગીર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ વેપારી કોઠી સુરત 1613. ઔરંગઝેબનો જન્મ દાહોદ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વેપાર કરવાની છૂટ જહાંગીર દ્વારા. શિવાજી દ્વારા સૌપ્રથમ સુરત લૂંટાયું 1666. ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત અમદાવાદથી સિપાઈઓ દ્વારા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક એલેક્ઝાન્ડર ફાબર્સ 1848. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક એ હો હુમ 1885. ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક ગાંધીજી 1920. ગાંધીજી ભારત પરત ફર્યા 9 જાન્યુઆરી 1915. ગાંધીજી દ્વારા અમદાવાદમાં મિલ મજૂર હડતાલનું નામ ધર્મયુદ્ધ. સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન હૃદયકુંજ. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ. ડુંગળીશ્વર ઉપનામ મોહનલાલ પંડ્યા. હેડિયાવેરા સામે થયેલો સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ 1923. વલ્લભભાઈને સરદારનું બિરુદ મળ્યું બારડોલી સત્યાગ્રહ. બારડોલીની મહિલાઓ દ્વારા. દાંડીકૂચનો સમયગાળો 12 માર્ચથી 5 એપ્રિલ 1930. દાંડીકૂચ કઈ ચળવળનો ભાગ છે? સવિનય કાનૂન ભંગ. ઝવેરચંદ મેઘાણીએ કયા પ્રસંગે છેલ્લો કટોરો ઝેરનો લખ્યું? ગાંધીજી અને બીજી ગોળ મેજ પરિષદ. કરેંગે યા મરેંગેનું સૂત્ર. ગાંધીજી. હિંદ છોડો આંદોલન. દાંડીકૂચનું અંતર 385 કિમી 241 માઇલ. આઝાદી સમયે ભારતમાં રજવાડાઓની સંખ્યા 562. ભારત 366. ગુજરાત 222. સૌરાષ્ટ્ર. વંદે માતરમ દૈનિકના તંત્રી શામળદાસ ગાંધી. જન્મભૂમિ દૈનિકના તંત્રી અમૃતલાલ શેઠ. ગુજરાતના એકીકરણમાં બાંધરૂપ નવાબ મોહમ્મદ ખાન ત્રીજો. કૂતરાપ્રેમી રાજવી મોહબ્બત ખાન ત્રીજો. ગુજરાત વિધાનસભાની સૌ પ્રથમ બેઠકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ શેઠ અઠીસી પ્રેમાભાઈ. ગુજરાતમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ. રાજ્યપાલ ડૉ. શ્રીમન્નારાયણ. કચ્છમાં સુથરી નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર મુખ્યમંત્રી બળવંતરાય મહેતા 1965. પારડીની ઘાસિયા જમીનનો ઉકેલ લાવનાર મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ. નવનિર્માણ આંદોલન થયું ચીમનભાઈ પટેલ.
નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ. નયા ગુજરાતનું સપનું આપનાર મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ. 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હોય તેવા મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ. પ્રથમ બિનસવર્ણ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. ખામ થિયરીના પ્રણેતા માધવસિંહ સોલંકી. મધ્યાહન ભોજન યોજના અને મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. કેન્દ્રમાં વિદેશ મંત્રી બનનાર મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. પછાત વર્ગ માટે કુટુંબ પોથી દાખલ કરનાર માધવસિંહ સોલંકી. અનામત આંદોલન અને મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. ગોકુળ ગામ યોજના લાવ્યા કેશુભાઈ પટેલ. નરેન્દ્ર મોદીનું આખું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી. નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ વડનગર. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ.